तो हम लोग जा रहे हैं अभी घूमने के लिए। बड़ौदा में बहुत पानी गिरता है, तो आज बहुत दिनों के बाद टाइम मिला है घूमने का। तो हम लोग 2 लोग हैं, तो हम जा रहे हैं बाहर। बने रहे व्लॉग में। आज આપણે જઈ રહ્યા છીએ સેવાસી વાવ જોવા માટે। રોડ છે, હોટલ એવું બધું છે सेवासी वाव જોવા માટે। बनिया रहो ब्लॉग में। पहले हम लोग सेवासी आ चुके हैं, अभी तुम लोगों को वाव दिखाते हैं। बने रहो ब्लॉग में। तो दोस्तों આપણે વાવની અંદર આવી ગયા છે, તો તમે જોઈ શકો છો વાવ। बहुत ज अंदर से लगभग 7 माड़ जो अंदर से, 1 माड़ तो अंदर पानी में से जोई सको छो तमे। बहुत मस्त देखाय से। 1 माड़ जेवू तो अंदर पानी में डूबेली से, तमे जोई सको छो। ऊपर पण छे। જોઈ શકો છો। બન્યા રહો વ્લોગમાં। बहुत सरस છે। આવો કોઈ દિવસ જોવા માટે। અહીંયા જો મંદિર છે, અહીંયા જે છે મંદિર જોઈ શકો છો તમે। પાછળ આપણે મંદિર છે, અને એ હજી નીચે જવાય છે। ઉપર પણ બહુ બધું છે। 4 માળ જેવું ઉતરી ગયા, હજી અંદર નીચે ઉતરવાનું છે। જોઈ શકો છો તમે કેવું લાગે છે। અંદર 1 માળ પાણી ભરાયેલું છે, તો આપણે વધારે અંદર જઈ શકીએ તેમ નથી। 1 માળ સુધી ભરેલું જ છે આખું। જોઈ શકો છો તમે પાણી 1 માળ સુધી પાણી ભરેલું। અહીંયા ઉપર જો 7 માળ જેવું છે, તો તમે જોઈ શકો। આપણે ફરવા આવ્યા છે 2 જણ। અહીંયા પાણી બધું 1 માળ જેટલું ડૂબેલું છે। અને હવે આપણે થોડા ફોટો પાડીશું। આગળ તમે જોઈ શકો અંદર કેટલું નીચું ઉતરવું પડે છે, કેમ કે ઉપર 7 માળ જેવું છે। બહુ ઊંડી ખાઈ છે, અને આ જે પથ્થરોમાંથી બનાવેલી છે। આ જે સેવાસીમાં આવેલી વાવ છે, આખી પથ્થરોથી બનાવેલી છે, અને બહુ જ ઊંડી છે। આ બધા પથ્થર છે, આ બધા પથ્થરોમાંથી જ બનાવેલી છે। આ જોઈ શકો તમે પથ્થરોમાંથી કેવું સરસ દેખાય છે। બધું પથ્થરોની કોતરેલું, અને જૂની અને જાણીતી જ વાવ છે। પાછળ જુઓ તમે, ઉપર જોશો તો બહુ 7 માળ જેવું છે। બન્યા રહો વ્લોગમાં। બહાર જઈ રહ્યો છું, જોઈ શકો છો પાછળ તમે। બહારથી પણ બતાવીશું કેવું દેખાય છે। બહુ સરસ છે। પાછળથી બતાવું એકવાર તમને ફરી। 7 માળ જેવું અંદર છે, જોઈ શકો છો। બહુ સરસ છે। આખું પથ્થરથી બનાવેલું છે। જો તમે જોઈ શકો છો ઉપરથી આવું કંઈક દેખાય છે। નીચે જાઓ તો બધું દેખાય। વાવ જોઈ શકો તમે, બહુ જ ઊંડી છે। હવે આપણે
જોઈશું તો મળીશું હવે